મિત્રો તમે સાળંગપુર તો બધા આવ્યા છે, પણ તમને મહિમાની ખબર છે કે પહેલાં સાળંગપુર આવેલા છે કે પછી ક્યાંક બીજું ગામ છે? તમને મહિમાની ન ખબર હોય તો આપણે આ સાધુ સંતને પૂછીએ અને પહેલાં ક્યાં આવેલા, સાળંગપુર આવેલા છે કે પહેલાં એક બીજા ગામ છે, એ ગામનું જે નામ મને પણ નથી આવડતું, પણ આપણે પૂછીએ કે પહેલાં ક્યાં આવેલા છે. સૌ પ્રથમ કષ્ટભંજન હનુમાનજી કમિયાળા ધામમાં સદગુરુ ગોપાળાનંદ સ્વામી પધરાવ્યા. એ વખતે હનુમાનજીને સ્વામીએ કીધું કે આજથી આપનું નામ કષ્ટભંજન દેવ. હનુમાનજી મહારાજે હા પાડી નામ સ્વીકાર્યું. અને વળી સ્વામીશ્રીએ હસતા હસતા કીધું નામ કષ્ટભંજન સ્વીકાર્યું તો આપના ચરણમાં જે ભક્ત શ્રદ્ધાથી આવે એના દુઃખ દર્દ કષ્ટ દૂર કરજો, સંકલ્પ પૂરા કરજો. ત્યારે હનુમાનજી હા પાડી. આજે પણ કમિયાળા ધામમાં બિરાજતા હનુમાનજી, કોઈને ત્યાં બાળક પણ ન હોય, અહીં માનતા કરે તો બાળકોના જન્મ પણ થાય. આવો દાદાનો અનેરો મહિમા છે. અને એડ્રેસ થોડું કહી દીજો, એટલે ભક્તોને ન ખબર હોય એ અહીંયા આવી શકે. કમિયાળા ગામનું એડ્રેસ, કમિયાળાનો તાલુકો ધોલેરા, જિલ્લો અમદાવાદ, અને કમિયાળા ધામ એક્ઝેક્ટ પીપળી ફેદરા રોડ ઉપર આવેલું છે. ગમે ત્યારે આવો તો ફેદરાથી પીપળી રોડ ઉપર વચ્ચોવચ્ચ કમિયાળા ધામ આવેલું છે. એ સ્વામિનારાયણ. તમે તો જય કષ્ટ ભજન દેવ, તમે પણ આવવાનું ભૂલતા નહીં. સાળંગપુરનું બીજું રૂપ કયો તો અહીંયા કમિયાળા, તમે પણ આવવાનું ભૂલતા નહીં. જય કૃષ્ણ ભજન દેવ, જય સ્વામિનારાયણ.